વધુ એક સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતમાં હત્યાના મામલે આ સમાચાર મળી રહ્યા છે। યુવકની સરા જાહેર હત્યા કરવામાં આવી છે। આ જ મામલે વધુ સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, પેડલર દ્વારા હત્યાને અંજામ આપ્યો હોવાની વાત સામે આવી છે। સમાચાર, ધાસ્તીપુરામાં ડ્રગ પેડલર અને નશેડી બેફામ બન્યા છે, ત્યારે મોડી રાત્રે ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી। સુરતથી આ સમાચાર, 27 વર્ષીય અફઝલ પટેલનું સારવાર દરમિયાન મોત થયું છે। બંને સગા ભાઈઓએ હત્યા કરી હોવાની વાત અને હત્યા કરી ફરાર થયા છે। સુરતની લાલગેટ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આપને જણાવી દઈએ સમાચાર, જ્યાં દાસ્તીપુરામાં ડ્રગ પેડલર અને નશેડી બેફામ બન્યા છે, ત્યારે મોડી રાત્રે ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી। બે ભાઈઓ ફરાર થઈ ચૂક્યા છે। જો કે પોલીસે હવે આ દિશામાં તપાસના વેગ વધાર્યા છે, તપાસ શરૂ કરી છે અને કાયદાકીય હવે પગલાં લેવામાં આવશે તેવી પણ વાત સામે આવી છે।